12 સુરેખ આયોજન પ્રાસ્તાવિક આ પ્રકરણમાં કેટલીક વાસ્તવિક જીવનની સમસ્યાઓના ઉકેલ માટે અસમતા સંહતિ સમીકરણ સંહતિનો ઉપયોગ કરીશું. ફર્નિચરનો એક વેપારી ફક્ત 2 જ વસ્તુઓ ટેબલ અને ખુરશીનું વેચાણ કરે છે. તેની પાસે રોકાણ કરવા માટે ₹50,000 છે અને વધુમાં વધુ 60 નંગનો સંગ્રહ કરી શકાય તેટલી જગ્યા છે. એક ટેબલની કિંમત ₹2500 છે અને એક ખુરશીની કિંમત ₹500 છે. તેનો અંદાજ એવો છે કે એક ટેબલના વેચાણથી ₹250 અને એક ખુરશીના વેચાણથી ₹75 નફો મેળવી શકાય છે. તેને એ જાણવું છે કે મહત્તમ નફો મેળવવા માટે તેની પાસેની મૂડીથી તેણે કેટલા ટેબલ અને ખુરશી ખરીદવા જોઈએ. આપણે સ્વીકારી લઈએ છીએ કે તે ખરીદ કરેલી બધી જ વસ્તુઓ વેચી શકે છે. આવા પ્રકારની સમસ્યાઓ કે જેમાં મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચ શોધવાનો હોય તેવા સામાન્ય વર્ગના પ્રશ્નોને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો કહેવામાં આવે છે. આમ ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નોમાં મહત્તમ નફો મેળવવો, ન્યૂનતમ ખર્ચ અથવા સ્ત્રોતોના લઘુત્તમ ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો એ સુરેખ આયોજનના પ્રશ્નનો એક વિશિષ્ટ પરંતુ અગત્યનો વિભાગ છે. દર્શાવ્યા પ્રમાણેનો ઇષ્ટતમ મૂલ્ય શોધવાનો પ્રશ્ન એ સુરેખ આયોજનના પ્રશ્નનું એક ઉદાહરણ છે. સુરેખ આયોજનના પ્રશ્નો ખૂબ જ રસપ્રદ છે કારણ કે તેમનો ઉપયોગ ઉદ્યોગ, વાણિજ્ય, સંચાલન, વિજ્ઞાન વગેરે ક્ષેત્રોમાં બહોળા પ્રમાણમાં થાય છે. સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. આપણે ચર્ચાની શરૂઆત આગળ આપેલા ફર્નિચરના વેપારીના ઉદાહરણ દ્વારા કરીશું. તે સમસ્યાને દ્વિચલ સમસ્યા ગાણિતિક સ્વરૂપ તરફ આગળ દોરી જશે. આ પ્રશ્નમાં આપણે આપેલ મુજબ અવલોકન કરી શકીએ છીએ. 1. દુકાનદાર તેની મૂડીનું રોકાણ સંપૂર્ણપણે ટેબલ ખરીદવામાં, સંપૂર્ણપણે ખુરશી ખરીદવામાં કે કેટલાક ટેબલ અને કેટલીક ખુરશી ખરીદવામાં કરી શકે છે. વળી તે રોકાણની જુદી જુદી પદ્ધતિમાં જુદો જુદો નફો મેળવી શકે છે. 2. અહીં દુકાનદાર પાસે ₹50,000ની મૂડી છે અને તેની પાસે 60 નંગ સંગ્રહી શકાય તેટલી જગ્યા છે. તેવી કેટલીક મર્યાદાઓ છે. ધારો કે દુકાનદાર ફક્ત ટેબલ જ ખરીદે અને ખુરશી ન ખરીદે તો તે ₹50,000 ભાગ્યા 2500 20 ટેબલ ખરીદી શકે. આ વિકલ્પમાં તેનો નફો ₹250 × 20 ₹5,000 થાય. જો તે ફક્ત ખુરશી ખરીદે અને ટેબલ ન ખરીદે તો તેની ₹50,000ની મૂડીમાંથી 50,000 ભાગ્યા 500 100 ખુરશી ખરીદી શકે. પરંતુ તે ફક્ત 60 વસ્તુઓ જ સંગ્રહી શકે છે. તેથી તે ફક્ત 60 ખુરશી જ ખરીદી શકે. આથી તે ₹60 × 75 ₹4500નો નફો મેળવી શકે. આ સિવાય તે 10 ટેબલ અને 50 ખુરશી ખરીદી શકે તેવા બીજા વિકલ્પો પણ છે. દુકાનદાર 60 વસ્તુઓ સંગ્રહી શકે છે. આ વિકલ્પમાં તેનો નફો ₹10 × 250 વત્તા 50 × 75 ₹6,250 થાય વગેરે. આમ આપણે સમજી શકીએ છીએ કે દુકાનદાર જુદી જુદી રોકાણની પદ્ધતિઓ દ્વારા જુદો જુદો નફો મેળવી શકે છે. પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ. ધારો કે દુકાનદાર X નંગ ટેબલ અને Y નંગ ખુરશી ખરીદે છે. સ્પષ્ટ છે કે X અને Y અનઋણ છે, એટલે કે X > = 0 અનઋણ મર્યાદા સમીકરણ 1, Y > 0 સમીકરણ 2. દુકાનદાર મહત્તમ રકમનું રોકાણ કરી શકે. અહીં તે ₹50,000 છે અને મહત્તમ વસ્તુઓનો સંગ્રહ કરી શકે. અહીં તે 60 છે. એ તેની મર્યાદા છે. ગાણિતિક રીતે 2500X + 500Y ≤ 50,000 રોકાણની મર્યાદા. તેથી 5X + Y ≤ 100 સમીકરણ 3 અને X + Y ≤ 60 સંગ્રહ મર્યાદા સમીકરણ 4. દુકાનદાર એવી રીતે રોકાણ કરવા માગે છે કે તે મહત્તમ નફો Z મેળવી શકે. તે X અને Yના વિધેય તરીકે આ મુજબ આપેલ છે. Z = 250X + 75Y તેને હેતુલક્ષી વિધેય કહે છે. સમીકરણ 5.
ગાણિતિક રીતે આપેલ પ્રશ્નને આ મુજબ લખી શકાય: 5x + y <= 100, x + y <= 60, x ≥ 0, y ≥ 0, શરતોને આધીન z = 250x + 75y ની મહત્તમ કિંમત મેળવો. આમ આપણે સુરેખ વિધેય z ને અમુક શરતોને આધીન મહત્તમ બનાવવાનું છે. આ શરતો સુરેખ અસમતાઓના સ્વરૂપમાં હોય છે. ચલ રાશિઓ અનઋણ હોય છે. અમુક એવા પ્રકારના પણ પ્રશ્નો હોય છે કે જેમાં સુરેખ વિધેયને અમુક શરતોને આધીન ન્યૂનતમ બનાવવાનું હોય છે. અહીં પણ શરતો સુરેખ અસમતાઓના સ્વરૂપમાં હોય છે અને ચલ રાશિઓ અનઋણ હોય છે. આવા પ્રકારની સમસ્યાઓને સુરેખ આયોજનના પ્રશ્નો કહે છે. આમ સુરેખ આયોજનનો પ્રશ્ન એ એક કરતાં વધુ ચલ રાશિ ધરાવતા x કે y સુરેખ વિધેય હેતુલક્ષી વિધેયનું અમુક શરતોને આધીન ઇષ્ટતમ મૂલ્ય, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવા સંબંધિત છે. અહીં શરતો સુરેખ અસમતાઓના સ્વરૂપમાં સુરેખ મર્યાદા અને ચલ રાશિઓ અનઋણ મર્યાદા હોય છે. પ્રશ્નોમાં આવતા ચલ વચ્ચે ગાણિતિક સંબંધો સુરેખ સંબંધ હોવાથી સુરેખ શબ્દનું પ્રયોજન થાય છે. આયોજન શબ્દનો અર્થ એ સંદર્ભે થાય છે કે કોઈ ચોક્કસ કાર્યક્રમ અથવા ક્રિયા કરવાની યોજના નક્કી કરવાની પદ્ધતિ. હેતુલક્ષી વિધેય ઓબ્જેક્ટિવ ફંક્શન જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય છે એવા અચળ a અને b વાળા સુરેખ વિધેય z = ax + by ને સુરેખ હેતુલક્ષી વિધેય કહે છે. ઉપરના ઉદાહરણમાં z = 250x + 75y એ સુરેખ હેતુલક્ષી વિધેય છે. ચલ રાશિઓ x અને y એ નિર્ણાયક ચલ રાશિઓ ડિસિઝન વેરિયેબલ્સ છે. મર્યાદાઓ, પ્રતિબંધો કોન્સ્ટ્રેન્ટ્સ સુરેખ અસમતાઓ અથવા સમીકરણો અથવા ચલ રાશિઓ પરના પ્રતિબંધોને સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદાઓ કહે છે. શરતો x ≥ 0, y ≥ 0 ને અનઋણ મર્યાદાઓ કહે છે. ઉદાહરણમાં અસમતાઓ સ્વરૂપમાં સમીકરણ 1 થી સમીકરણ 4 મર્યાદાઓ છે. ઇષ્ટતમપણાનો પ્રશ્ન ઓપ્ટિમાઇઝેશન પ્રોબ્લેમ જેમાં અસમતાઓના સ્વરૂપમાં રહેલ અમુક ચોક્કસ શરતોને આધીન સુરેખ વિધેયને બે ચલ રાશિઓ x અને y ધરાવતા મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાઓને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો કહે છે. સુરેખ આયોજનના પ્રશ્નો એ વિશિષ્ટ પ્રકારના ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો છે. સુરેખ આયોજનના પ્રશ્નના ઉકેલ માટે આલેખની રીત. ચાલો આપણે આગળના વિભાગમાં ચર્ચા કરેલ ટેબલ અને ખુરશીમાં મૂડીરોકાણના પ્રશ્નનો સંદર્ભ લઈએ. હવે આપણે આ પ્રશ્નને આલેખની રીતે ઉકેલીશું. ચાલો આપણે સુરેખ અસમતાઓના સ્વરૂપમાં આવેલી મર્યાદાઓના આલેખ દોરીએ. 5x + y <= 100 સમીકરણ 1, x + y <= 60 સમીકરણ 2, x ≥ 0 સમીકરણ 3, y ≥ 0 સમીકરણ 4. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ સંહતિનો આલેખ રંગીન પ્રદેશ એ અસમતાઓ 1 થી 4 દ્વારા રચાતા અર્ધતલના તમામ બિંદુઓનો ગણ થશે. આ પ્રદેશના દરેક બિંદુએ વેપારી ટેબલ અને ખુરશીમાં મૂડીરોકાણ કરી શકે તેવી શક્ય પસંદગી ફિઝિબલ ચોઇસ છે. આથી આ પ્રદેશને પ્રશ્નનો શક્ય ઉકેલનો પ્રદેશ ફિઝિબલ રિજિયન કહે છે. આ પ્રદેશના દરેક બિંદુને પ્રશ્નનો શક્ય ઉકેલ ફિઝિબલ સોલ્યુશન કહેવામાં આવે છે. આમ અહીં સુરેખ આયોજનના પ્રશ્નની તમામ મર્યાદાઓ અનઋણ મર્યાદાઓ x, y ≥ 0 સહિત વડે રચાતા સામાન્ય પ્રદેશને પ્રશ્નનો શક્ય ઉકેલનો પ્રદેશ અથવા ઉકેલ પ્રદેશ કહે છે. આકૃતિમાં પ્રદેશ OABC રંગીન A પ્રશ્નના શક્ય ઉકેલનો પ્રદેશ છે. શક્ય ઉકેલના પ્રદેશ સિવાયના પ્રદેશને ઉકેલનો અશક્ય પ્રદેશ ઇનફિઝિબલ રિજિયન કહે છે. શક્ય ઉકેલ ફિઝિબલ સોલ્યુશન શક્ય ઉકેલના પ્રદેશની અંદર અને તેની સીમા પર આવેલા બિંદુઓ મર્યાદાઓ માટે શક્ય ઉકેલ દર્શાવે છે. આકૃતિમાં શક્ય ઉકેલના પ્રદેશ OABCની અંદર અને તેની સીમા પર આવેલ પ્રત્યેક બિંદુ પ્રશ્નનો શક્ય ઉકેલ દર્શાવે છે. ઉદાહરણ તરીકે બિંદુ 10, 50
એ પ્રશ્નનો એક શક્ય ઉકેલ છે અને અન્ય બિંદુઓ 0, 60, 20, 0 વગેરે પણ શક્ય ઉકેલ દર્શાવે છે. શક્ય ઉકેલના પ્રદેશની બહાર આવેલા કોઈ પણ બિંદુને અશક્ય ઉકેલ કહે છે. ઉદાહરણ તરીકે બિંદુ 25, 40 એ પ્રશ્નનો અશક્ય ઉકેલ છે. ઇષ્ટતમ શક્ય ઉકેલ ઓપ્ટિમલ ફિઝિબલ સોલ્યુશન. શક્ય ઉકેલના પ્રદેશનું જે બિંદુ હેતુલક્ષી વિધેયને ઇષ્ટતમ, મહત્તમ અથવા ન્યૂનતમ બનાવે તે ઉકેલને ઇષ્ટતમ ઉકેલ કહે છે. શક્ય ઉકેલના પ્રદેશ OABCના પ્રત્યેક બિંદુ મર્યાદાઓ 1 થી 4નું સમાધાન કરે છે. શક્ય ઉકેલના પ્રદેશમાં અનંત બિંદુઓ આવેલા છે તથા આપણે એક એવું બિંદુ કેવી રીતે શોધી શકીએ જે હેતુલક્ષી વિધેય z=250x + 75y ને મહત્તમ બનાવે તે સ્પષ્ટ નથી. પ્રમેય 1. ધારો કે R એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z=ax + by માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે. તે બહિર્મુખ બહુકોણ હોય જ્યારે z ને ઇષ્ટતમ મૂલ્ય, મહત્તમ અથવા ન્યૂનતમ મળે ત્યારે તે મર્યાદાઓના કારણે ચલ રાશિઓ x અને y થી બનતી સુરેખ અસમતાઓથી બનતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈક શિરોબિંદુ આગળ જ પ્રાપ્ત થાય છે. પ્રમેય 2. ધારો કે R એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z=ax + by માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે. આ પ્રદેશ R સીમિત બાઉન્ડેડ હોય તો હેતુલક્ષી વિધેય z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય પ્રદેશ R ના કોઈક શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. ઉપરના ઉદાહરણના સીમિત શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ 0, a, b અને c ના યામ અનુક્રમે 0, 0, 20, 0, 10, 50 અને 0, 60 છે તે સહેલાઈથી જોઈ શકાય છે. આ બિંદુઓ આગળ આપણે z નું મૂલ્ય શોધીએ. શક્ય ઉકેલના પ્રદેશનું શિરોબિંદુ એ પ્રદેશની બે સીમા રેખાઓનું છેદબિંદુ છે. જો સુરેખ અસમતાઓથી રચાતો શક્ય ઉકેલનો પ્રદેશ એ કોઈ વર્તુળમાં ઘેરાયેલો હોય તો તેને સીમિત પ્રદેશ કહે છે, અન્યથા તેને અસીમિત પ્રદેશ કહે છે. અસીમિત એટલે કે શક્ય ઉકેલનો પ્રદેશ કોઈ દિશામાં અનંત સુધી વિસ્તરેલ છે. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ O 0, 0, C 0, 60, B 10, 50, A 20, 0. z=250x + 75y નું સંગત મૂલ્ય ₹0, 4500, 6250, મહત્તમ 5000. આપણે જોઈ શકીએ છીએ કે જો દુકાનદાર 1050 ની રોકાણ વ્યૂહરચના અપનાવે એટલે કે 10 ટેબલ અને 50 ખુરશીની ખરીદી કરે તો તેને મહત્તમ નફો મળે. આ પ્રકારે સુરેખ આયોજનના પ્રશ્નો ઉકેલવાની પદ્ધતિ શિરોબિંદુની રીત કોર્નર પોઈન્ટ મેથડ કહે છે. આ પદ્ધતિના મુદ્દાઓ આ મુજબ છે. 1. આપેલ સુરેખ આયોજનના પ્રશ્નના શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. આ પ્રદેશના શિરોબિંદુઓ શોધો. તે નિરીક્ષણ દ્વારા અથવા બે રેખાઓના સમીકરણો ઉકેલીને તેમના છેદબિંદુ દ્વારા મેળવી શકાય. 2. દરેક શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેય z=ax + by ની કિંમત મેળવો. ધારો કે આ બિંદુઓ આગળના મૂલ્યો પૈકી તેની મહત્તમ કિંમત તથા ન્યૂનતમ કિંમત અનુક્રમે m તથા m છે. 3. 1. જો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય તો z ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત અનુક્રમે m તથા m થાય. 2. જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો આ પ્રમાણે આગળ વધો. 4. a. જો ax + by > m થી રચાતા ખુલ્લા અર્ધતલનું કોઈ પણ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય ન હોય તો z ની મહત્તમ કિંમત m થાય, નહીં તો z ને મહત્તમ કિંમત ન મળે. b. તે જ રીતે જો ax + by <m થી રચાતા ખુલ્લા અર્ધતલનું કોઈ પણ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય ન હોય તો z ની ન્યૂનતમ કિંમત m થાય, નહીં તો z ની ન્યૂનતમ કિંમત ન મળે. શિરોબિંદુની રીતનો ઉપયોગ કરી કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ 1. આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો.
x plus y less than equals to 4, x greater than equals to 0, y greater than equals to 0 શરતોને આધીન z is equals to 3x plus 4y નું મહત્તમ મૂલ્ય શોધો. જ્યાં x greater than equals to 0, y greater than equals to 0 implies x અને y ની કિંમતો પ્રથમ ચરણમાં છે. x plus y less than equals to 4, x plus y is equals to 4 implies x upon 4 plus y upon 4 is equals to 1 implies રેખા x અક્ષને a 4 0 તથા y અક્ષને b 0 4 માં છેદે છે. બિંદુઓ a અને b જોડવાથી રેખા x plus y is equals to 4 મળે છે. 0 0 બિંદુઓ માટે 0 plus 0 less than equals to 4 જે સત્ય છે. તેથી 0 0 ને સમાવતું અર્ધતલ a અસમતા x plus y less than equals to 4 નો ઉકેલ પ્રદેશ દર્શાવે છે. આપેલ સુરેખ આયોજનનો ઉકેલ પ્રદેશ OAB છે જે રેખાંકિત ભાગ વડે દર્શાવેલ છે. અહીં ઉકેલ પ્રદેશ સીમિત છે જેના શિરોબિંદુઓ O 0 0 A 4 0 તથા B 0 4 છે. ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જ્યાં O 0 0 A 4 0 B 0 4 z is equals to 3x plus 4y નું સંગત મૂલ્ય જ્યાં z is equals to 0, z is equals to 12 અને z is equals to 16. z is equals to 3x plus 4y નું મહત્તમ મૂલ્ય 16 છે જે બિંદુ B 0 4 આગળ મળે છે. ઉદાહરણ 2, x plus 2y less than equals to 8, 3x plus 2y less than equals to 12, x greater than or equals to 0, y greater than or equals to 0 શરતોને આધીન z is equals to minus 3x plus 4y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. જવાબ x greater than or equals to 0, y greater than or equals to 0 implies x અને y ની કિંમતો પ્રથમ ચરણમાં છે. x plus 2y less than equals to 8, x plus 2y is equals to 8 implies x upon 8 plus y upon 4 is equals to 1 implies રેખા x અક્ષને a 8 0 તથા y અક્ષને b 0 4 માં છેદે છે. 0 0 બિંદુ માટે 0 plus 0 less than equals to 8 જે સત્ય છે. તેથી x plus 2y less than equals to 8a 0 0 બિંદુને સમાવતું અર્ધતલ દર્શાવે છે. 3x plus 2y less than equals to 12, 3x plus 2y is equals to 12 implies x upon 4 plus y upon 6 is equals to 1 implies રેખા x અને a dash 4 0 તથા y અક્ષને b dash 0 6 માં છેદે છે. 0 0 બિંદુ માટે 0 plus 0 less than equals to 12 જે સત્ય છે. તેથી 3x plus 2y less than equals to 12a 0 0 બિંદુને સમાવતું અર્ધતલ દર્શાવે છે. આલેખ પરથી શક્ય ઉકેલનો પ્રદેશ OA dash PB છે જે સીમિત છે. આકૃતિમાં તે છાયાંકિત ભાગ વડે દર્શાવેલ છે. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ O 0 0 A dash 4 0 P 2 3 તથા B 0 4 છે. ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જ્યાં O 0 0 A 4 0 P 2 3 B 0 4 z is equals to minus 3x plus 4y નું સંગત મૂલ્ય જ્યાં 0, -12, 6, 16. આમ બિંદુ 4 0 આગળ z is equals to minus 3x plus 4y નું ન્યૂનતમ મૂલ્ય -12 મળે છે. ઉદાહરણ 3, 3x plus 5y less than equals to 15, 5x plus 2y less than equals to 10, x greater than or equals to 0, y greater than or equals to 0 શરતોને આધીન z is equals to 5x plus 3y નું મહત્તમ મૂલ્ય શોધો. જ્યાં x greater than equals to 0, y greater than equals to 0 implies x અને y ની કિંમતો પ્રથમ ચરણમાં છે. 3x plus 5y less than or equals to 15, 3x plus 5y is equals to 15 implies x upon 5 plus y upon 3 is equals to 1 implies રેખા x અક્ષને a 5 0 તથા y અક્ષને b 0 3 માં છેદે છે. બિંદુ a 5 0 ને b 0 3 ને જોડતા રેખા 3x plus 5y is equals to 15 મળે છે. 0 0 બિંદુ માટે 0 plus 0 less than equals to 15 જે સત્ય છે.
તેથી 0 0 બિંદુને સમાવતું અર્ધતલ એ અસમતા 3x + 5y <= 15 નો ઉકેલ પ્રદેશ દર્શાવે છે. 5x + 2y <= 10. 5x + 2y = 10 implies x/2 + y/5 = 1 implies રેખા x અક્ષને a'20 તથા y અક્ષને b'05 માં છેદે છે. બિંદુઓ a'20 અને b'05 ને જોડતા રેખા 5x + 2y = 10 મળે છે. 0 0 બિંદુ માટે 0 + 0 <= 10 જે સત્ય છે. તેથી 0 0 બિંદુને સમાવતું અર્ધતલ એ અસમતા 5x + 2y <= 10 નો ઉકેલ પ્રદેશ દર્શાવે છે. આપેલ સુરેખ આયોજનનો શક્ય ઉકેલ પ્રદેશ OA'PB છે, જે આલેખમાં રેખાંકિત ભાગ વડે દર્શાવેલ છે. બિંદુ P ના યામ સમીકરણો 3x + 5y = 15 તથા 5x + 2y = 10 ને ઉકેલતા મળશે. તેથી x અપોન નિશ્ચાયક 5 - 15 2 - 10 = y અપોન નિશ્ચાયક -15 3 - 10 5 x અપોન નિશ્ચાયક 3 3 5 2 implies x = 20 upon 19 y = 45 upon 19. તેથી p ના યામ = 20/19 45/19. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ કે જ્યાં O 0 0 a' 20 p 20/19 45/19 b 03. z = 5x + 3y નું સંગત મૂલ્ય જ્યાં z = 0 z = 10 z = 235/19 z = 9. તેથી z = 5x + 3y નું મહત્તમ મૂલ્ય 235/19 છે, જે બિંદુ P 20/19 45/19 આગળ મળે છે. સુરેખ આયોજનની વિવિધ પ્રકારની સમસ્યાઓ. 1. ઉત્પાદનને લગતી સમસ્યાઓ મેન્યુફેક્ચરિંગ પ્રોબ્લેમ્સ. આ પ્રકારના પ્રશ્નમાં મહત્તમ નફો મેળવવા માટે આપણે કંપની દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓની સંખ્યાનું ઉત્પાદન અને વેચાણ અમુક નિયંત્રણોને આધીન કરવાનું હોય છે. આ નિયંત્રણો આવા હોઈ શકે: દરેક વસ્તુનું ઉત્પાદન કરવા ચોક્કસ માનવ કલાકોની જરૂર, મશીન યંત્રના કલાકો, શ્રમના કલાકો, શ્રમ કરવાની જગા વગેરે. 2. આહાર સંબંધી સમસ્યાઓ ડાયટ પ્રોબ્લેમ્સ. આ પ્રકારના પ્રશ્નમાં આપણે જેનો ખર્ચ લઘુત્તમ થાય એવી રીતે જુદા જુદા પ્રકારના ઘટકો ધરાવતો આહાર બનાવવાનો હોય છે અને તેમાં જરૂરી દરેક પ્રકારના પોષક તત્વોનો સમાવેશ કરવાનો હોય છે. 3. પરિવહનને લગતી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ્સ. આ પ્રકારના પ્રશ્નમાં આપણે ઉત્પાદિત માલ સામાનને જુદા જુદા સ્થળે આવેલ ઉત્પાદન સ્થળે કારખાનાથી જુદા જુદા સ્થળે આવેલ બજારમાં પહોંચાડવા માટેનો રસ્તો પરિવહન ખર્ચ ન્યૂનતમ થાય એવી રીતે પસંદ કરવો જોઈએ. ઉદાહરણ 1. રેશમા, જેમાં વિટામિન A ના ઓછામાં ઓછા 8 એકમ તથા વિટામિન B ના ઓછામાં ઓછા 11 એકમ હોય એવી રીતે P અને Q એમ બે પ્રકારનો ખોરાક મિશ્ર કરવા માંગે છે. ખોરાક P ની કિંમત પ્રતિ કિગ્રા ₹60 છે અને ખોરાક Q ની કિંમત પ્રતિ કિગ્રા ₹80 છે. ખોરાક Q અને ખોરાક P પ્રતિ કિગ્રા 3 એકમ વિટામિન A અને પ્રતિ કિગ્રા 5 એકમ વિટામિન B ધરાવે છે, જ્યારે ખોરાક Q પ્રતિ કિગ્રા 4 એકમ વિટામિન A અને પ્રતિ કિગ્રા 2 એકમ વિટામિન B ધરાવે છે. આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. ધારો કે P પ્રકારનો ખોરાક X kg તથા Q પ્રકારનો ખોરાક Y kg મિશ્ર કરવામાં આવે છે. આપેલ માહિતી આ મુજબ છે. વિટામિન A ખોરાકનો પ્રકાર P 3 એકમ, Q 4 એકમ, જરૂરિયાત ઓછામાં ઓછા 8 એકમ. વિટામિન B ખોરાકનો પ્રકાર P 5 એકમ, Q 2 એકમ, જરૂરિયાત ઓછામાં ઓછા 11 એકમ. કિંમત પર કેજી ₹60, ₹80. સ્પષ્ટ છે x > 0, y > 0. સમીકરણ 1.
3x પ્લસ 4y ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 8 સમીકરણ 2 5x પ્લસ 2y ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 11 સમીકરણ 3 z ઇઝ ઇક્વલ્સ ટુ 60x પ્લસ 85 ઝેડનું ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. અસમતાઓ 1, 2 તથા 3નો એકમ આલેખપત્રમાં દર્શાવ્યો છે. આ અસમતાઓ દ્વારા રચાતો શક્ય ઉકેલનો પ્રદેશ રેખાંકિત ભાગ વડે દર્શાવેલ છે. શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત છે. શિરોબિંદુઓ A 0 5.5 B 2 1/2 તથા C 8/3 0 આગળ Z ઇઝ ઇક્વલ્સ ટુ 60x પ્લસ 80y ની કિંમત મેળવીએ. ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જ્યાં A 0 5.5 B 2 1/2 C 8/3 0 Z ઇઝ ઇક્વલ્સ ટુ 60x પ્લસ 80y સંગત મૂલ્ય જ્યાં Z ઇઝ ઇક્વલ્સ ટુ 440 Z ઇઝ ઇક્વલ્સ ટુ 160 Z ઇઝ ઇક્વલ્સ ટુ 160 Z ઇઝ ઇક્વલ્સ ટુ 60x પ્લસ 80y ન્યૂનતમ મૂલ્ય 160 મળે છે. જો B 2 1/2 તથા C 8/3 0 બિંદુઓને જોડતો પ્રત્યેક રેખાખંડ ઉપર મળે છે. તેથી મિશ્રણની ન્યૂનતમ કિંમત ₹160. સ્પષ્ટ છે કે 60x વત્તા 80y લેસ ધેન 160ના પ્રદેશને તથા શક્ય ઉકેલના પ્રદેશને સામાન્ય બિંદુઓ નથી. ઉદાહરણ 2 ફાળવણી સમસ્યા. ખેડૂતોની એક સહકારી મંડળી પાસે x અને y એમ બે પ્રકારના પાક ઉગાડવા માટે 50 હેક્ટર જમીન છે. પાક x અને y થી હેક્ટર દીઠ આશરે અનુક્રમે ₹10,500 અને ₹9,000 નફો મળે છે. નીંદણને નિયંત્રણમાં રાખવા માટે પાક x માટે હેક્ટર દીઠ 20 લીટર અને પાક y માટે હેક્ટર દીઠ 10 લીટર વનસ્પતિનાશક પ્રવાહી વાપરવું પડે છે. આ જમીનની ગટર વ્યવસ્થાનો નિકાલ એક તળાવમાં કરવામાં આવે છે. માછલી અને જંગલી જીવોના રક્ષણ માટે આ વનસ્પતિનાશક પ્રવાહી 800 લીટરથી વધુ વાપરી શકાય નહીં. મંડળીનો કુલ નફો મહત્તમ થાય તે માટે દરેક પાક માટે કેટલી જમીન ફાળવી શકાય? ધારો કે x હેક્ટર જમીન પાક x માટે અને y હેક્ટર જમીન પાક y માટે ફાળવવામાં આવે છે. સ્પષ્ટ છે કે x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 y ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. પાક x માટે હેક્ટર દીઠ નફો ઇઝ ઇક્વલ્સ ટુ ₹10,500. પાક y માટે હેક્ટર દીઠ નફો ઇઝ ઇક્વલ્સ ટુ ₹9,000. તેથી કુલ નફો ઇઝ ઇક્વલ્સ ટુ ₹10,500x વત્તા 9,000y. આપેલ પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ આ મુજબ છે. x પ્લસ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 50. જમીન સંબંધી મર્યાદા સમીકરણ 1 20x પ્લસ 10y લેસ ધેન ઇક્વલ્સ ટુ 800. વનસ્પતિનાશકના ઉપયોગની મર્યાદા એટલે કે 2x પ્લસ y લેસ ધેન ઇક્વલ્સ ટુ 80. સમીકરણ 2 x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 y ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0. અનઋણ મર્યાદા સમીકરણ 3 શરતોને આધીન z ઇઝ ઇક્વલ્સ ટુ 10,500x વત્તા 9,000y મહત્તમ મૂલ્ય શોધો. આપણે સમતા સંહતિ 1 થી 3 આલેખીએ. શક્ય ઉકેલનો પ્રદેશ OABC આકૃતિમાં રંગીન દર્શાવવામાં આવેલ છે. શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે. શિરોબિંદુઓ O, A, B અને C અનુક્રમે 0, 0, 40, 0, 30, 20 અને 0, 50 છે. મહત્તમ નફો મેળવવા માટે આ બિંદુઓ આગળ હેતુલક્ષી વિધેય z ઇઝ ઇક્વલ્સ ટુ 10,500x પ્લસ 9,000y ના મૂલ્ય શોધીએ. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ O 00, A 40, B 30, 20, C 0, 50. Z ઇઝ ઇક્વલ્સ ટુ 10,500x પ્લસ 9,000y નું સંગત મૂલ્ય 0, 4,20,000, 4,95,000, મહત્તમ 4,50,000. આમ 30 હેક્ટર જમીન પાક x અને 20 હેક્ટર જમીન પાક y માટે ફાળવવામાં આવે તો મંડળીને મહત્તમ નફો ₹4,95,000 થાય. ઉદાહરણ 3 એક કંપની A અને B એમ બે પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે.
દરેક પ્રકારના સ્ક્રૂ માટે સ્વયં સંચાલિત મશીન પર 4 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 6 મિનિટનો સમય લાગે છે. જ્યારે બી પ્રકારના સ્ક્રૂના પેકેટનું ઉત્પાદન કરવા માટે સ્વયં સંચાલિત મશીન પર 6 મિનિટ અને હસ્ત સંચાલિત મશીન પર 3 મિનિટનો સમય લાગે છે. કોઈ પણ દિવસે દરેક મશીન વધુમાં વધુ 4 કલાક ઉપલબ્ધ છે. ઉત્પાદકને એ પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹7 નફો મળે છે અને બી પ્રકારના સ્ક્રૂના પેકેટના વેચાણથી ₹10 નફો મળે છે. આપણે ધારી લઈશું કે તે કેટલા સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તેટલા સ્ક્રૂનું વેચાણ કરી શકે છે. મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે દરેક પ્રકારના સ્ક્રૂના કેટલા પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ? મહત્તમ નફો શોધો. જવાબ: આપેલ માહિતી આ મુજબ છે. સ્વયં સંચાલિત મશીન સ્ક્રૂનો પ્રકાર એ 4 મિનિટ, બી 6 મિનિટ, વધુમાં વધુ સમય 4 કલાક = 240 મિનિટ. હસ્ત સંચાલિત મશીન સ્ક્રૂનો પ્રકાર એ 6 મિનિટ, બી 3 મિનિટ, વધુમાં વધુ સમય 4 કલાક = 240 મિનિટ. નફો ₹7 ₹10. ધારો કે કંપનીનો માલિક એક્સ પેકેટ એ પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે તથા વાય પેકેટ બી પ્રકારના સ્ક્રૂનું ઉત્પાદન કરે છે. 4x + 6y ≤ 240 implies 2x + 3y ≤ 120. સમીકરણ 1. 6x + 3y ≤ 240 implies 2x + y ≤ 80. સમીકરણ 2. x ≥ 0, y ≥ 0. સમીકરણ 3. આ શરતોને આધીન z = 7x + 10y નું મહત્તમ મૂલ્ય મેળવવાનું છે. અસમતાઓ 1, 2 અને 3 નો આલેખ પત્રમાં દોરેલ છે. શક્ય ઉકેલનો પ્રદેશ OABC છે જે રેખાંકિત ભાગ વડે દર્શાવેલ છે. શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે જેના શિરોબિંદુઓ O 0, 0, A 40, 0, B 30, 20 તથા C 0, 40 છે. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ O 0, 0, A 40, 0, B 30, 20, C 0, 40. Z = 7x + 10y નું સંગત મૂલ્ય. Z = 0, Z = 280, Z = 410, Z = 400. Z = 7x + 10y નું મહત્તમ મૂલ્ય 410A, B 30, 20 બિંદુ આગળ મળે છે. તેથી મહત્તમ નફો મેળવવા માટે કંપનીના માલિકે એ પ્રકારના સ્ક્રૂના 30 પેકેટ તથા બી પ્રકારના સ્ક્રૂના 20 પેકેટનું ઉત્પાદન કરવું જોઈએ. તો કંપનીના માલિકને મહત્તમ નફો ₹410 મળે.